નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પહેલેથી જ નથી પૂછતો કેમ છો, બધાની તબિયત સારી જ છે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે શું વાત કરી હતી પહેલા એ કરી દઈએ, પછી આપણે આગળના ટોપિક તરફ જશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી થિયરી ભણ્યા હતા, એવો સિદ્ધાંત ભણ્યા હતા, પ્રિન્સિપાલ ભણ્યા હતા કે જે હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બોહરનો પરમાણુ નમૂનો ભણતા હતા ત્યારે આપણને બોહરે એવું કીધું હતું કે જો આ પરમાણુનું કેન્દ્ર હોય અને એની ફરતે આ બધી જે કક્ષાઓ આવેલી હોય અને એ કક્ષાઓની અંદર આપણો ઇલેક્ટ્રોન શું કરતો હોય, પરિભ્રમણ કરતો હોય, તો એણે આ કક્ષાની ત્રિજ્યા માપી દીધી. આ કક્ષાની ત્રિજ્યા માપી લીધી તો એનો મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાન ખબર પડી જાય. પણ પાછળ જતા એવું પ્રૂવ થયું. શું પ્રૂવ થયું? તો ભાઈ આપણા દ બ્રોગલીએ એવું પ્રૂવ કરીને દીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે, નહીં કે કણ. તો પાછું આનું આ બધું ખોટું પડી ગયું. વિદ્યાર્થી મિત્રો, જો એ કણ સ્વરૂપે ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન, તો કણની ગતિ કોઈ પણ બે ડાયરેક્શનની અંદર હોય, કાં તો એ આમ જતો હોય, આમ જતો હોય. પણ અહીંયા ઇલેક્ટ્રોન આવી રીતના આમ બે ડાયરેક્શનમાં જતો હોય. પણ વિદ્યાર્થી મિત્રો, શું આપણા દ બ્રોગલીએ શું કીધું કે ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે. અને ત્યાર પછી એવું સાબિત થયું કે ઇલેક્ટ્રોનની ગતિ 3D હોય છે. કેવી હોય છે? 3D. સમજો કે આ આપણું પરમાણુ, સમજો આ મારો ટકુ છે, એ ટકુ પરમાણુનું શું છે? કેન્દ્ર છે. તો હવે બોહરે શું કીધું કે અહીંયા આ ભાગની અંદર ઇલેક્ટ્રોન છે, એટલે કક્ષા આપી દીધી. ઇલેક્ટ્રોન અહીંયા છે, સમજો આ પેન છે, એ ઇલેક્ટ્રોન છે આપણો, અને એ ઇલેક્ટ્રોન આવી રીતના આમ ફરતો હશે, બરાબર છે. પણ પછી ખબર પડી કે ભાઈ આ ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિની સાથે કઈ પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ. તો તરંગ પ્રકૃતિ, તરંગ હંમેશા 3 ડાયમેન્શનની અંદર જ વહન પામે. એટલે ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરતો હોય નહીં, એ અહીંયા પણ હોઈ શકે, પરમાણુના ન્યુક્લિયસની આસપાસ આવી રીતના આમ કોઈ પણ રીતના ગતિ કરતો હશે. એ 3 ડાયમેન્શનની અંદર આવી રીતની કોઈ પણ ગતિ કરી શકે. ક્લિયર? આવું આપણા કોને કીધું? હાઇઝનબર્ગે કીધું. તો આપણા દ બ્રોગલીએ કીધું. તો હાઇઝનબર્ગે શું કીધું કે જો આવું હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાન માપવું શક્ય નથી. જો અહીંયા એક વિડીયો હું બતાવું છું, વિડીયાની અંદર જુઓ તો હવે ઇલેક્ટ્રોનનો દર વખતે તમે ફોટો કેપ્ચર કરશો તો એ દર વખતે કેપ્ચર કરવા ટાઈમે ઇલેક્ટ્રોન આપણને અલગ જગ્યાએ મળી રહેશે. તો કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન જે સર્ક્યુલર પાથમાં ફરતો હતો જે કક્ષાની અંદર, એવું તો ન હોઈ શકે. ઇલેક્ટ્રોન તો ગમે ત્યાં પરિભ્રમણ કરતો હશે 3 ડાયમેન્શન સ્પેસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું સૂક્ષ્મ લેવલની અત્યારે વાત કરીએ છીએ કે જે જોવા માટે આપણે આપણી લાઈફમાં કદી જોવાના જ નથી. ઇન કેસ કોઈ ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર જ્યારે અભ્યાસ કરશે ભવિષ્યની અંદર, PhD કરશે તો વાત અલગ છે, બરાબર. બાકી કોઈ જોવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, એ કેપ્ચર દર વખતે કરે છે ત્યારે શું થાય? દર વખતે ઇલેક્ટ્રોનનું સ્થાન અલગ મળે છે. અને એટલા માટે આપણે ઇલેક્ટ્રોનનું પ્રોપર સ્થાન, એક્ઝેક્ટ સ્થાન માપી શકતા નથી. આપણે હવે ફક્ત એટલું કહી શકીએ કે જો અહીંયાથી આ કક્ષા છે તો એ કક્ષાની બહાર ઇલેક્ટ્રોન ના હોય, આ કક્ષાની અંદર એ ગમે ત્યાં પરિભ્રમણ કરતો હોય. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન કોઈ ફિક્સ છે નહીં. એવું નથી કે સર્ક્યુલર પાથમાં જ પરિભ્રમણ કરે છે, એ ગમે ત્યાં હોઈ શકે. તો હવેથી આપણે શેની ચર્ચા કરવાના છીએ? હાઇઝનબર્ગનો નિયમ ભણ્યા પછી હવે આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો ભણવાના છીએ. અત્યાર સુધીના જે પણ નમૂના ભણ્યા એ નમૂનાને ખોટો પાડતો આપણો સૌથી મહત્વનો નમૂનો એ એટલે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મારી સાથે એના વિશેની આપણે માહિતી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જઈએ આપણે આગળ. હવે આ નમૂનાને તમારે અત્યારે હું જેટલું સમજાવીશ એમાંથી કોઈ વસ્તુ પૂછાવાની નથી, બરાબર. એટલે એક કહાની સ્વરૂપે આપણે જોવાનો છે, બરાબર. પહેલાના સમયની વિદ્યાર્થી મિત્રો વાત છે, એકદમ સરસ મજાની કહાની છે, બરાબર. યાદ રાખજો એટલે વિચારજો. પહેલાના સમયની વાત છે. પહેલાના એટલે ક્યારના? તો જો કોનો ફોટો દેખાય છે? સર આઇઝેક ન્યૂટન. ન્યૂટનના સમયની વાત છે. ન્યૂટનનો સમય જ્યારે ચાલુ હતો ત્યારે વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ જે હતું એ ફિઝિક્સને ક્લાસિકલ ફિઝિક્સ માનવામાં આવતું. એ જે ફિઝિક્સ હતું એ ફિઝિક્સને શું માનવામાં આવતું? ક્લાસિકલ ફિઝિક્સ. અને એ ક્લાસિકલ ફિઝિક્સની અંદર જે પણ ન્યૂટને નિયમો આપેલા હતા એ નિયમો સ્થૂળ પદાર્થો માટે લાગુ પડતા હતા. બધા જ સ્થૂળ પદાર્થને માટે બધા જ નિયમો લાગુ પડતા હતા. એટલે સ્થૂળ પદાર્થ એટલે કયા પદાર્થો? આપણને પહેલો એ વિચાર આવે. તો વિદ્યાર્થી મિત્રો, સ્થૂળ પદાર્થ એટલે કેવો પદાર્થ? તો પહેલા તો આપણે વાત કરી કોના માટે લાગુ પડતા હતા? સ્થૂળ પદાર્થ માટે. સ્થૂળ પદાર્થો. અને સ્થૂળ પદાર્થ એટલે કયા પદાર્થ? તો કે ભાઈ આ પેન છે,
પછી બોલ આપણે દડો હોય, બોલ હોય, ત્યાર પછી કોઈ ગતિ કરતી ટ્રેન હોય. કહેવાનો મતલબ જે આપણે નરી આંખે જોઈ શકીએ એ બધી જ વસ્તુ, જેને સ્થૂળ પદાર્થ કહેવાય. ક્લિયર? પણ જ્યારે એક પરમાણુને સંબંધિત જ્યારે પ્રયોગો થવાના શરૂ થયા ત્યારે વિદ્યાર્થી મિત્રો આ જ નિયમો, જે ક્લાસિકલ ફિઝિક્સના નિયમો હતા, એ નિયમો આમના ઉપર એપ્લાય કરવામાં આવ્યા. કોના ઉપર? પરમાણુ, અણુ, ઇલેક્ટ્રોન, એટલે કે કયા પદાર્થો? સૂક્ષ્મદર્શી પદાર્થો ઉપર. કયા પદાર્થો ઉપર? સૂક્ષ્મદર્શી પદાર્થો ઉપર આ નિયમો એપ્લાય કરવામાં આવ્યા. તો થયું શું ખબર છે? એક પણ નિયમ આના માટે સાચું પડ્યો નહીં. ક્લાસિકલ ફિઝિક્સના બધા જ નિયમો સૂક્ષ્મદર્શી પદાર્થ માટે કેવા પડ્યા? ખોટા પડ્યા. કારણ આપણને રીઝન ખબર પડવી જોઈએ તો જ આપણે માનીએ. કેમ આવું થયું? કારણ વિદ્યાર્થી મિત્રો ક્લાસિકલ ફિઝિક્સ જે છે એ દ્રવ્યની ફક્ત ને ફક્ત કણ પ્રકૃતિને માને છે. ન્યૂટન હતા ત્યારે ફક્ત એવું જ મનાતું કે કોઈ પણ વસ્તુ કણ તરીકે જ વર્તી શકે, નહીં કે તરંગ સ્વરૂપે. ઇવન પ્રકાશને પણ એ લોકો કણ માનતા હતા. બરાબર? એટલા માટે બધા જ નિયમો, જ્યારે સૂક્ષ્મદર્શી પદાર્થને રિલેટેડ પ્રયોગો થયા ત્યારે આ બધા જ નિયમો ક્લાસિકલ ફિઝિક્સના ખોટા પડ્યા. તો હવે ભાઈ નવું કંઈક ફિઝિક્સ આપણને નવું જે આ નિયમો સમજાવી શકે એવું કંઈ ફિઝિક્સ આવવું જોઈએ. તો પછીના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો નવા એક ફિઝિક્સની શરૂઆત થઈ અને જે કહેવાય છે મોડર્ન ફિઝિક્સ. અને મોડર્ન ફિઝિક્સના જે નિયમો હતા એ મોડર્ન ફિઝિક્સના નિયમો સૂક્ષ્મદર્શી પદાર્થો માટે કેવા થતા? લાગુ પડતા હતા. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ, પરમાણુ, આયન બધાને માટે આ નિયમો કેવા હતા? લાગુ પડતા હતા. તો એ બધાએ આ નિયમો સ્થૂળદર્શી પદાર્થને લાગુ પાડ્યા. કહેવાનો મતલબ અતિ સૂક્ષ્મ પદાર્થ માટે આ નિયમો લાગુ પડતા હતા મોડર્ન ફિઝિક્સના. તો એ લોકોએ શું કર્યું? આ નિયમોને મોટા પદાર્થ માટે પણ લાગુ પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો એક શોકિંગ ન્યૂઝ મળી. શોક થઈ ગયા બધા કે આ જે ક્વોન્ટમ, જે આપણા મોડર્ન ફિઝિક્સના જે નિયમો હતા જે સૂક્ષ્મદર્શી પદાર્થો માટેના, એ મોટા પદાર્થને પણ લાગુ પડતા હતા. અને પછીથી ક્લાસિકલ ફિઝિક્સનો સૂર્ય અસ્ત થઈ ગયો અને મોડર્ન ફિઝિક્સ છે એણે એન્ટ્રી મારી. અને હવે આપણે ભણવાના છીએ મોડર્ન ફિઝિક્સનો જ એક ભાગ, અને એ એટલે ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. શું ભણવાના છીએ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બરાબર છે? આની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો કરીએ આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા. ચાલો મારી સાથે. ચાલો વિદ્યાર્થી મિત્રો જઈએ. હવે પહેલા સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો. વોટ ઇઝ ક્વોન્ટમ મિકેનિક્સ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે? તો વિદ્યાર્થી મિત્રો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેની અંદર સૂક્ષ્મદર્શી પદાર્થો, અતિ સૂક્ષ્મ જે પદાર્થો હોય કે જેઓ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવતા હોય. સમજો, કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવતા હોય એના ગુણધર્મોનો અભ્યાસ કરે છે. શું કરે છે આપણું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર? તો સૂક્ષ્મદર્શી પદાર્થ કે જેઓ તરંગ અને કણ એમ બંને પ્રકૃતિ ધરાવતા હોય એના ગુણધર્મોનો અભ્યાસ કરે છે. ક્લિયર થાય છે? ચાલો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે નિયમો હતા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના એ ફક્ત ને ફક્ત સૂક્ષ્મદર્શી પદાર્થો માટે નહોતા લાગુ પડતા. કોના માટે લાગુ પડતા હતા? એ સ્થૂળદર્શી પદાર્થને પણ લાગુ પડતા હતા. તો આપણને પ્રશ્ન થશે, સર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો તો કોણે એની શરૂઆત કરી? તો વિદ્યાર્થી મિત્રો એ હતા આપણા હાઇઝનબર્ગ, અને બીજા વૈજ્ઞાનિક છે આપણા ઇરવિન શ્રોડિંજર. આ બંને વૈજ્ઞાનિકોએ સાથે મળી એક નવો જ નમૂનો રજૂ કર્યો કે એ નમૂનાએ જે આગળ જેટલા પણ વૈજ્ઞાનિકોએ બધા નમૂના કર્યા હતા, રજૂ કર્યા હતા, એમની કંઈક ને કંઈક જે ખામીઓ હતી, ખામીઓને તોડી નાખી. બધી જ ખામીઓને શું કરી દીધી? તોડી નાખી. અને આ નમૂનો બેસ્ટમાં બેસ્ટ સાબિત થયો જે હજી સુધી ચાલે છે. ક્લિયર? એટલે કોણે વિકાસ કર્યો હતો? આપણા બે વૈજ્ઞાનિકો હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે. વિદ્યાર્થી મિત્રો એમાંનો સૌથી શ્રેય, સારામાં સારો ફાળો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનાનો સારો ફાળો કોઈને આપવાનો હોય તો એ છે આપણા ઇરવિન શ્રોડિંજર. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો એમને એક ખૂબ જ જટિલ સમીકરણ રજૂ કરી દીધું હતું. ખૂબ જ જટિલ. અને એ સમીકરણ જે છે એ ફક્ત ને ફક્ત આપણે જોવાનું છે, યાદ પણ રાખવાનું નથી, ખાલી એને જોવાનું છે. ક્લિયર? શું સમીકરણ હતું? જુઓ, H કેપ સાઇન, શું વચ્ચે એને H કેપ
ઉપર ટોપી પહેરાવી છે ને એટલે કેપ, એચ કેપ. આને શું વાંચશો? ત્રિશુલ ને સાઈ. શું વચાય? સાઈ. PSI કહેવાય, PSI. પણ PSI નથી, P છે એ કેવો છે? સાયલેન્ટ છે, એટલે સાઈ વચાય. શું વચાય? સાઈ. ક્લિયર? એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ. હવે તમને પ્રશ્ન થશે, સર આ ક્યાંથી લઈ આવ્યા? તો એ પૂછવા માટે મારે પણ ક્યાં જવું પડશે? ઇરવિન શ્રોડિંજર પાસે. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સરળ ભાષામાં એવું કહી દઉં છું કે કોઈ જગ્યાએ આ પૂછાવાનું નથી, બરાબર? આ ફક્ત ને ફક્ત એક કહાની છે કે જ્યારે તમે માસ્ટર કરશો, માસ્ટર, એમની અંદર જો કોઈ ક્વોન્ટમ મિકેનિક્સને રિલેટેડ વસ્તુ ભણતા હશે તો એ અહીંયાથી શરૂઆત કરવાના છે. ક્વોન્ટમ મિકેનિક્સની શરૂઆત અહીંયાથી થાય છે, આ સમીકરણથી. એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ. આપણે યાદ પણ રાખવાનું નથી, બરાબર? આમાંથી કોઈ દાખલાઓ પૂછાવાના નથી. હવે છે શું? તો જો એચ કેપ એટલે હેમિલ્ટોનિયન કારક છે, ગણિતનો એક કારક છે. શું છે? ગણિતનો કારક. કહેવાનો મતલબ એચ કેપ સાઈ જે છે એ હેમિલ્ટોનિયન કારક છે, જેની વેલ્યુ બહુ બધી હોય, બરાબર? જેની વેલ્યુ બહુ બધી હોય. કહેવાનો મતલબ કે ઈ જે છે એ આપણે ઇરવિન શ્રોડિંજરે ડિફાઇન કરેલો છે, એટલે મૂકેલો છે. આ બધી વસ્તુઓ જે બહુ મોટું મેથેમેટિકલ સ્ટેપ આવ્યું હોય ને, તો એની એક નાની, કેમ આપણે એવું કહીએ કે ભાઈ બહુ બધી વસ્તુ હોય તો એને ધારી લઈએ, આ બધી વસ્તુઓને ધારો કે x છે, તો એવી જ રીતના આમાં બહુ બધા મેથેમેટિકલ સ્ટેપ છુપાયેલા છે. તો એને એચ કેપ તરીકે રજૂ કરવામાં આવ્યો, હેમિલ્ટોનિયન કારક છે. પછી આ આપણા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું છે. સાઈ જે છે એ આપણો ખબરી છે. તમારે ઇલેક્ટ્રોન, અત્યાર સુધી આપણે શું વાત કરતા હતા? ફરીથી રિવાઇન્ડ કરું છું, રિવાઇન્ડ. ચાલો. અત્યાર સુધી આપણે એવી વાત કરતા હતા, જ્યારે બોહર ભણતા હતા ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે, આ કક્ષામાં ગતિ કરે છે. પણ જ્યારે આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન તો ભાઈ 3 ડાયમેન્શનમાં ગતિ કરતો હોય, તો હવે ઇલેક્ટ્રોન આ કક્ષામાં હોઈ ના શકે, એ તો ગમે ત્યાં આગળ ફરતો હશે, સ્પેસની અંદર ગમે ત્યાં હોઈ શકે. તો આપણો બોહરનો નમૂનો તો ખોટો પડી ગયો. તો હવે બધાએ એવું નક્કી કર્યું તો ભાઈ ઇલેક્ટ્રોન ન્યા નથી, તો ઇલેક્ટ્રોન છે ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણા વૈજ્ઞાનિકે, આપણા હાઇઝનબર્ગે એવું કીધું કે તમે એનું એક્ઝેક્ટ સ્થાન માપી શકતા નથી, કારણ એ 3 ડાયમેન્શનમાં ગતિ કરતો હોય, ગમે ત્યાં હોઈ શકે, ગમે તેવી ગતિ કરતો હોઈ શકે, પણ ગમે તેવી નહીં, તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યાં હોઈ શકે, તો આપણે એમ ન કહી શકીએ કે એક્ઝેક્ટ અહીંયા છે. આપણે એવું કહી શકીએ કે અહીંયા હોઈ શકે, બરાબર? એ અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, આ ભાગમાં હોઈ શકે. હવે આપણે પ્રોબેબિલિટી ઉપર આવી ગયા છીએ. કેના ઉપર? પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે સંભાવના, મળી આવવાની સંભાવના અહીંયા છે, અહીંયા નથી. સમજાય છે શું કહું છું? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ વિસ્તારમાં હોઈ શકે, નહીં કે અહીંયા જ ઇલેક્ટ્રોન છે. હવે આપણે એવું બોલી શકતા નથી, કેમ કે હાઇઝનબર્ગે આપણને સાબિત કરીને બતાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાઈ જે છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થાય છે? સાઈ ઉપરથી આપણે આખી ઇલેક્ટ્રોનની જન્મ કુંડલી કાઢી શકીએ. ઇલેક્ટ્રોનની જન્મ કુંડળી તમારે કાઢવી હોય ને તો એ સાઈ ઉપરથી ખબર પડે. ક્લિયર? ત્યાર પછી આપણે વાત કરીએ ઈ, તો ઈ પ્રણાલીની ઉર્જા છે. પ્રણાલીની ઉર્જા એટલે બે ઉર્જા, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી છે, પ્રણાલીની ઉર્જા છે. હવે આના ઉપરથી આપણને એટલું ધ્યાનમાં છે કે આપણો ઇલેક્ટ્રોન જે છે એ તો 3 ડાયમેન્શનમાં ગતિ કરે છે. તો 3 ડાયમેન્શનમાં ગતિ કરતો હોય તો એ એક્સ દિશામાં ગતિ કરતો હશે, વાય દિશામાં ગતિ કરતો હશે, ઝેડ દિશામાં પણ ગતિ કરતો હશે. કેમ? જો કોઈ એક અક્ષની અંદર ગતિ કરતો હોય તો એ આમ સીધી રેખા હોય, કોઈ 2 અક્ષની અંદર ગતિ કરતો હોય તો એ આવી રીતના આમ જતો હોય. સમજો એ 3 અક્ષમાં ગતિ કરતો હોય તો 3 અક્ષની અંદર ગતિ કરતો હોય તો એ કેવી ગતિ હશે? આ એક ત્રીજી અક્ષ આવી રીતના અહીંથી આમ. તો વિદ્યાર્થી મિત્રો, એ કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તો 3 ડાયમેન્શનમાં ગતિ માટેનું સમીકરણ આપણા શ્રોડિંજરે આપ્યું છે. હવે આપણે એનો અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ કોપી કરી લો. તો ચાલો જુઓ, 3 ડાયમેન્શનની અંદર ઇલેક્ટ્રોનની ગતિનું સમીકરણ જે આપણા ઇરવિન શ્રોડિંજરે આપ્યું હતું એ કંઈક આ પ્રકારનું હતું. એ એકદમ ભયાનક છે. તમે જોશો તો યાદ નહીં રહે, યાદ રાખવાની ટ્રાય કરશો તો પણ યાદ નહીં રહે, અને યાદ રાખવાની ટ્રાય પણ આપણે કરવાની નથી. ખાલી એને જોવાનું છે, જોયા કરો ખાલી, બરાબર? આ સમીકરણને જોયા કરો અને મને સાંભળ્યા કરો. શું છે સમીકરણ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં જ સમીકરણ પહેલા લખ્યું હતું એચ કેપ સાઈ વાળું, એચ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ E સાઈ. તો આનું ગાણિતિક સ્વરૂપ કરો એટલે આવું આવે છે.
ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડીવાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ બાય ડીઝેડ સ્ક્વેર એટ પાઈ સ્ક્વેર એમ એના છેદમાં એચ સ્ક્વેર કૌંસમાં ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો આનો કોઈ જગ્યાએ યુઝ નથી, કોઈ જગ્યાએ તમને આમાંથી એક પણ દાખલો પૂછવાનો નથી. પણ આપણે આના ઉપરથી શું શીખવાનું છે? તો જો પહેલા તો આ બધી માહિતી સમજી લો. ઈ એટલે પ્રણાલીની ઉર્જા છે જે અહીંયા આપેલી છે. તો ઈ ઉપરથી જો આપણને પ્રણાલીની ઉર્જા ખબર પડે તો આપણને એ ખબર પડે કે ઇલેક્ટ્રોન કયા ઉર્જા સ્તરમાં છે. રાઈટ, બરાબર ને? ઇલેક્ટ્રોન છે મેં તમને કીધું કે ઈ અહીંયા હોઈ શકે, પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે હોય એ ઇલેક્ટ્રોન બધા જ ઇલેક્ટ્રોનની શક્તિ અલગ અલગ હોય. બધા ઇલેક્ટ્રોનની શક્તિ છે એ સરખી હોતી નથી. જે કેન્દ્રની સૌથી નજીક હોય એ ઓછી શક્તિવાળો ઇલેક્ટ્રોન હોય, પછી જેમ જેમ દૂર જતા જાય વધુ શક્તિવાળો ઇલેક્ટ્રોન થતો જાય. સમજાય છે? એ બધીની પછીની વાત છે, એ આપણે અત્યારે ડિટેલમાં પડવાનું નથી. ચાલો પછી જો સાઈ એટલે તરંગ વિધેય છે. સાઈ ઉપરથી આપણને માહિતી મળે છે ઉર્જા સ્તરની. તમને એમ પ્રશ્ન થયો સર ઈ ક્યાંથી મળે? તો બેટા ઈ છે ને ઈ સાઈ ઉપરથી મળે. ક્યાંથી મળે? સાઈ. તરંગ વિધેય છે એ આપણો શું છે? ખબરી છે. આ ખબરી પાસે આપણી આખી જન્મ કુંડલી હોય. કોની જન્મ કુંડલી? ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોનની જન્મ કુંડલી કોની પાસે હોય? સાઈ પાસે. તમે સાઈની વેલ્યુ ડિફાઇન કરી લો તો તમને ઇલેક્ટ્રોનની બધી જ વસ્તુ ખબર પડી જાય. અને આ સાઈની વેલ્યુ છે એ પ્રેક્ટિકલી ડિફાઇન કરવામાં આવે છે. આખું આ સ્ટેપ છે એ આખું મેથેમેટિકલ સ્ટેપ છે. બરાબર? એટલે સાઈ છે તે તરંગ વિધેય છે, આપણે એટલું જ યાદ રાખવાનું છે, આટલું જ સમજવાનું છે. પછી છે એક્સ વાય ઝેડ. જો અહીંયા તમે જોઈ શકો છો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર, આ બધા કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાય. તમે ભણ્યા છો નાના ધોરણમાં. કોઈ પણને 3 ડાયરેક્શન હોય. 3D એટલે 3 ડાયરેક્શન. આવી રીતની એક્સ ડાયરેક્શન હોય, ઉપર વાય ડાયરેક્શન છે, અને આ સામેની સાઈડ, તમારી સામેની સાઈડ કઈ ડાયરેક્શન હોય? ઝેડ ડાયરેક્શન. ક્લિયર? એટલે 3 ડાયરેક્શનની અંદર ગતિ કરતા હોય આપણો ઇલેક્ટ્રોન. તો એક્સ વાય ઝેડ એ કાર્ટેશિયન યામ પદ્ધતિના કારકો છે. એચ આપણો પ્લાન્કનો અચળાંક છે. વી જે છે અહીંયા તમને દેખાય છે એ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ એ પૂરું થાય છે. તમને એની અંદર આપણી એનસીઆરટીમાં એટલી બધી ડિટેલ આપેલી છે કે જે એકદમ નકામી છે. કેમ સર નકામી છે? એનસીઆરટી થોડી નકામી આપે. બેટા તમે એ વાંચવા માટે જશો ને તો પણ તમને સમજાશે નહીં. એનું કારણ એ છે કે એના માટે આપણે આ સમીકરણ સમજવું પડે, અને જે આપણા સિલેબસમાં નથી. બરાબર? આપણને કોઈ જગ્યાએ આમાંથી કશું પૂછવાનું નથી સિવાય એક ગ્રાફ પૂછાય છે. પણ એ ગ્રાફ હું એકદમ છેલ્લે કરાવીશ. કેમ? કારણ કે તમને બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનની ખબર પડે, આપણા પરમાણુની ખબર પડે ત્યારે તમે ગ્રાફ દોરી શકો. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી હતી, આપણે શરૂઆતથી જ પરમાણુની અંદર આપણે ખોજ કરતા જઈએ છીએ. પરમાણુની અંદર આપણને ઇલેક્ટ્રોન મળ્યા, પ્રોટોન મળ્યા, ન્યુટ્રોન મળ્યા. તો પછી આપણને એવો પ્રશ્ન થયો કે એ ક્યાં ગોઠવાયેલા હશે? તો એ બધી જ આપણા આ પાઠ ભણવા પાછળનો એક જ રીઝન છે કે પરમાણુની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય. પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી તો રુથરફોર્ડે ફિક્સ કરી દીધી કે ભાઈ તો કેન્દ્રમાં જ હશે. પણ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો એના માટે બધાએ અલગ અલગ મોડલ રજૂ કર્યા, અને બધા મોડલને પછી તોડી ફાડી અને સૌથી ઉપર નીકળી જવા વાળું મોડલ આપણું હતું હાઇઝનબર્ગનું, અને એ પછી હતું આપણું ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનો. તો કહેવાનો મતલબ એવો જ છે કે આ સમીકરણને અત્યારે આપણે જોવાનું નથી. આના ઉપરથી શું આપણને મળ્યું એ જ આપણે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર હજી એક ટર્મ મેં નથી લખેલી, અને એ ટર્મ છે સાઈ સ્ક્વેર. શું છે? સાઈ સ્ક્વેર. તો સાઈ સ્ક્વેર એટલે બીજું કંઈ નથી, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. આ પૂછાય છે હો, મળી આવવાની સંભાવના. સાઈ સ્ક્વેર શું છે એવું પૂછાઈ શકે. બરાબર? આ ખાસ અગત્યની વસ્તુ છે. મોડ ઓફ સાઈ સ્ક્વેર શું છે? તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આનો કોઈ ગાણિતિક કે ભૌતિક અર્થ નથી સાઈનો. સાઈ છે એ આપણો ખબરી છે, નો ડાઉટ. ઇલેક્ટ્રોનની બધી જ વસ્તુઓ, કચ્ચા ચિઠ્ઠા ઇલેક્ટ્રોનના ખોલવા વાળો કોણ? સાઈ. પણ સાઈ સ્ક્વેરથી તમે એ જાણી શકો કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળી શકશે. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા કઈ જગ્યાએ. તો એ જાણવા માટે આપણે સાઈ સ્ક્વેરની જરૂર પડે છે. અને વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવે જે બોલું છું એ બ્રહ્મ વાક્ય છે તમારા માટે. શું? તો શ્રોડિંજરના સમીકરણ ઉપરથી આપણને 3 ક્વોન્ટમ આંકની ખબર પડી. કોની? 3 ક્વોન્ટમ આંક. પૂછાય એવો સવાલ. 3 ક્વોન્ટમ આંકની શોધ ક્યાંથી થઈ? 3 ક્વોન્ટમ આંક તો ક્યાંથી થઈ? શ્રોડિંજરના સમીકરણ ઉપરથી. કયા કયા? એમાંનો પહેલો ક્વોન્ટમ આંક એટલે મુખ્ય ક્વોન્ટમ આંક કયો?
મુખ્ય ક્વોન્ટમ આંક, ચાલો એને કહેવાય છે n. નંબર 2 આપણે બધા ભણવાના છે પણ અત્યારે ધ્યાનમાં એવું રાખો કે આ સમીકરણ ઉપરથી આપણને શું ખબર પડે? આ સમીકરણ ઉપરથી 3 ક્વોન્ટમ આંક ખબર પડ્યા. અને ક્વોન્ટમ આંક શું છે પ્રશ્ન થાય છે મગજમાં, ચિંતા નહીં કરો, હમણાં આના પછી જોવાના જ છીએ. નંબર 2 એના પછીનો છે ગૌણ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક. અને નંબર 3 એના પછીનો છે ચુંબકીય ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક. આને કહેવાય છે L અને આને કહેવાય છે સ્મોલ la, ml. ક્લિયર? શું છે બધું જ આપણે ડિટેલમાં ભણવાના છીએ. પણ એની પહેલા હવે આપણને એટલી ખબર પડી ગઈ છે કે ઇલેક્ટ્રોન છે એ આખા સ્પેસની અંદર કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તો ઇલેક્ટ્રોન જે ઉર્જા, જો બધા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ કેવી હોવાની? અલગ અલગ હોવાની. લિથિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તમને સમજાવું છું. લિથિયમમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? આ લિથિયમનું ન્યુક્લિયસ છે. ઇલેક્ટ્રોન કેટલા હોય? તો વિદ્યાર્થી મિત્રો 3 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. અને 3 માંથી 2 ઇલેક્ટ્રોનની ઉર્જા સરખી હોય પણ એકની ઉર્જા અલગ હોય. અને એટલા માટે આપણને એવી ખબર પડી કે ઇલેક્ટ્રોન અલગ અલગ ઉર્જા સ્તરમાં હોઈ શકે. તો પહેલા એવી ખબર પડી ઇલેક્ટ્રોન છે એ કયા ઉર્જા સ્તરમાં હોય? જુદા જુદા ઉર્જા સ્તરમાં. તો એના ઉપરથી ખબર શું પડી? આ આપણે યાદ હોય તો લખતા ખબર, n બરાબર 1, n બરાબર 2, યાદ છે? તો અલગ અલગ ઉર્જા સ્તરની આપણને ખબર પડી. અને આ ઉર્જા સ્તર એટલે બીજું કંઈ નથી, આ છે કક્ષા. શું છે? કક્ષા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉર્જા સ્તર એટલે બીજું કંઈ નહીં પણ શું છે? જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, પરિભ્રમણ કરતો હોય, એટલા ભાગની અંદર જ આ ઇલેક્ટ્રોન પછી એ કક્ષાની બહાર ન જાય. એના એરિયાની અંદર, એના બાઉન્ડ્રીની અંદર જ એ ગતિ કરતો હોય. બરાબર? અને આ ઇલેક્ટ્રોન છે તો એની બાઉન્ડ્રીમાં ગતિ કરતો હોય. એ બાઉન્ડ્રી એટલે કક્ષા છે. શું છે? કક્ષા. હવે આ બાઉન્ડ્રીની અંદર ઇલેક્ટ્રોનની ગતિ પણ અલગ પ્રકારની હોય. એવું નથી કે એ સર્ક્યુલર પાથમાં જ ગતિ કરતો હશે. બરાબર? એની ગતિ સર્ક્યુલર પણ હોઈ શકે, એની ગતિ આવી રીતના ડમ્બેલ આકારની પણ હોઈ શકે, ડબલ ડમ્બેલ પણ હોઈ શકે. તો એ ગતિ શું છે? એ ગતિ જે 3 ડાયમેન્શનલ સ્પેસની અંદર ગમે એવી ગતિ કરે છે, જેવી તેવી ગમે એ ગતિ ન કરે, સ્પેસિફિક ગતિ કરતો હોય. તો એ શું છે? સમજો આ ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન છે તે કેવી ગતિ કરતો હોય? ગોળાકાર. આ ઇલેક્ટ્રોન એ ગોળાકાર. પણ જ્યારે આના પછીની તમે કક્ષા લેશો તો આ કક્ષા આવશે n બરાબર 3. તો આની અંદર રહેલો ઇલેક્ટ્રોન ગોળાકાર ગતિ નથી કરતો, એ કંઈક અલગ પ્રકારની ગતિ કરે છે. તો શું છે આ ગતિ સર તમે કરો છો? આ બધું કંઈ સમજાતું નથી. તો બેટા કંઈ સમજવાની જરૂર પણ નથી. બરાબર? એટલું ધ્યાનમાં રાખો કે બધા જ ઇલેક્ટ્રોનની શક્તિ અલગ અલગ હોય. અને એટલા માટે ઇલેક્ટ્રોનની શક્તિ ઉપરથી આપણને શેની ખબર પડે? કક્ષાની ખબર પડે. કક્ષા. અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન જે 3 ડાયમેન્શનલ સ્પેસમાં ગમે તેવી જે પણ જગ્યાએ ગતિ કરતો હોય, એ જે ગતિ કરે છે એ ગતિની તમારે માહિતી મેળવવી હોય તો કક્ષાની અંદર શું હોય? આના ભાગ, આનું બચ્ચું, આનું બાળક છે કક્ષક. શું છે? કક્ષક. કક્ષાનું બાળક એટલે કોણ? કક્ષક. એટલે કહેવાનો મતલબ કક્ષાની અંદર શું હોય? કક્ષક હોય. શું હોય? કક્ષક. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ મારી ખાસ યાદ રાખજો, આને પેટા કક્ષા પણ કહેવાય. બહુ વટવાશો. તમે ઓલરેડી ચેપ્ટર 3 માં ભણીને જ આવ્યા છો પણ અત્યારે ખૂબ જ ડિટેલમાં આપણે અત્યારે વાત કરવાની છે. ક્લિયર? એટલે કક્ષા શું છે, કક્ષક શું છે, અને કક્ષક એટલે જ પેટા કક્ષા કહેવાય. ક્લિયર? એટલું ધ્યાન રાખજો. પહેલા આટલું સમજી લ્યો. નથી ખબર પડી પાછું કમ્પલસરી રિવાઇન્ડ કરીને જુઓ શું છે કક્ષા અને શું છે કક્ષક. આપણે હમણાં જ એનો શું લખવાના છીએ? તફાવત લખવાના છીએ. પહેલા આટલું જોઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ કક્ષા શું છે અને એનું બાળક એટલે કક્ષક શું છે. વિદ્યાર્થી મિત્રો ચાલો એની આપણે ડેફિનેશન શું છે, કેવી રીતના ઇલેક્ટ્રોન હવે 3 ડાયમેન્શન સ્પેસની અંદર હશે એની આપણે ચર્ચા કરવાની છે. ચાલો સૌથી પહેલું કક્ષા એટલે શું કહેવાય? તો પરમાણુ કેન્દ્રની આસપાસનો જે વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરતો હોય? પરિભ્રમણ કરતો હોય, એને શું કહેવામાં આવે? કક્ષા તરીકે ઓળખવામાં આવે. સમજો હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ આ પરમાણુનું કેન્દ્ર છે તો એનો આટલો જે ભાગ હોય, આટલો ભાગ પહેલી કક્ષાની આપણે વાત કરીએ. પહેલી કક્ષા કે જેની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે હશે ને, આ ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન આ કક્ષાની બહાર નથી જતા. બરાબર? હું તમને એમ કહેવા માંગુ છું. અને આટલામાં ને આટલામાં પરિભ્રમણ કરતા હોય. આપણે કેમ નાનું બાળક હોય તો એને એક ધમકી આપે એના મમ્મી કે ભાઈ તારે આટલાની બહાર રખડવા નથી જવાનું, શેરી બહાર જતો નહીં. તો એ શેરીની બહાર ન જઈ શકે પણ શેરીની અંદર ગમે ત્યાં રખડતો હોય. સમજો છો? શેરીની બહાર એટલે
શેરી એની શું થઈ ગઈ? બાઉન્ડ્રી થઈ ગઈ. શેરીની બહાર જવું હોય તો એને પરમિશન નથી, એ ત્યાંથી બહાર ન જઈ શકે. ક્લિયર થાય છે? સમજો છો? એટલે આ થઈ એની બાઉન્ડ્રી કે જેની બહાર ઇલેક્ટ્રોન મળી શકે નહીં. એની અંદર ગમે ત્યાં હોઈ શકે અને અંદર પણ સ્પેસિફિક જગ્યાએ હોય છે. બરાબર? એ બાળક તો એ ગમે ત્યાં રખડતું હોય. પછી હજુ હું તમને સમજાવીશ કે એમ એવું થશે. ચાલો, એટલે સમજો છો ઇલેક્ટ્રોન જ્યાં પરિભ્રમણ કરતો હોય એને શું કહેવામાં આવે? કક્ષા કહેવાય. હવે આ બાજુ જો પરમાણુ કેન્દ્રની આસપાસનો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? વધારે હોય. 90% કરતા વધારે હોય. એને શું કહેવાય? કક્ષક કહેવાય. હવે આખી શેરી હોય, સમજો શેરીની અંદર કાં તો એ પોતાની ઘરમાં બેઠો હોય છે, એને રમવાનું મન ન હોય તો ઘરમાં બેઠો રહીએ, અથવા જાય તો ક્યાં જાય? એ શેરીમાં એના જે મિત્ર હશે ત્યાં જશે. એના દુશ્મનની ઘરે તો એ કોઈ દી જાય જ નહીં. એટલે દુશ્મનની ઘરે મળી આવવાની સંભાવના. એની મમ્મી ગોતવા નીકળે કે ભાઈ ક્યાં ગયો છે, ઘરમાં નથી તો ક્યાં ગયો છે, તો એના દોસ્તારની ઘરે જાય. એના દુશ્મનની ઘરે કોઈ દી જશે નહીં. એટલે કહેવાનો મતલબ એવું છે આપણા ઇલેક્ટ્રોનનું છે. આ કક્ષાની અંદર એ ક્યાં મળી આવે? કોઈ સ્પેસિફિક જગ્યાએ તમને મળી આવશે. અને એ જે જગ્યા છે કે જ્યાં 90% ચાન્સ છે ઇલેક્ટ્રોનના મળવાના, અને એ જે ભાગ હોય ને બેટા એને કક્ષક કહેવાય. સમજો છો? હવે બાળક માટે બાઉન્ડ્રી શું છે? શેરીની બહાર નહીં જવાનું. શેરીની નાકું છેલ્લું ઘર એટલે એની બાઉન્ડ્રી, અને એ એટલે કક્ષા. શેરીની અંદર ને બધી છૂટ, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. પણ શેરીમાં એ ક્યાં જશે? એવી પર્ટિક્યુલર જગ્યાએ જ એ જશે કે જ્યાં એને મજા આવતી હશે. સમજાય છે? એ જ આપણું આ છે. સમજો છો? ચાલો બીજી વાત કરીએ. કક્ષાને આપણે કોના દ્વારા દર્શાવી શકીએ? તો મુખ્ય ક્વોન્ટમ આંક n દ્વારા દર્શાવી શકીએ છીએ. હવે મુખ્ય ક્વોન્ટમ આંક તમારા મગજની અંદર પ્રશ્ન છે, સર આ વળી શું નવું લાવ્યા? તો બેટા એ ભણવાના જ છે, બહુ ચિંતા નહીં કરો. કેના વડે તમે કક્ષાને દર્શાવી શકો એટલું યાદ રાખો. મુખ્ય ક્વોન્ટમ આંક n વડે. તમને યાદ છે આપણે બોહર જ્યારે ભણતા હતા ત્યારે આવું પહેલું રાઉન્ડ દોરતા તો એને n બરાબર 1 કહેતા. પછી આવી રીતનું બીજું રાઉન્ડ દોરતા તો n બરાબર 2 કહેતા. તો આપણે આ જે દર્શાવતા હતા ને નાના ધોરણમાં પણ આવું આપણે કરેલું છે. તો એ જે દર્શાવીએ છીએ એ શું છે? કક્ષા છે. બરાબર? નાના ધોરણમાં હતા ત્યારે તમને ખબર હોય તો આવી રીતના દર્શાવતા. આ કેન્દ્ર હોય તો આ પહેલી કક્ષાને આપણે k કહેતા, પછીની કક્ષાને તમે l કહેતા, એના પછીની કક્ષા હોય તો એને m કહેતા. આવી ન હોય, મારી કક્ષા થોડીક વિચિત્ર છે. બરાબર? ગોળાકાર હોય છે. એટલે કેના વડે દર્શાવવામાં આવે? એને મુખ્ય ક્વોન્ટમ આંકથી દર્શાવી શકાય. અને તમારે જો કક્ષકને દર્શાવવી હોય તો કેના વડે દર્શાવી શકો? કેના વડે દર્શાવી શકશો? ગૌણ ક્વોન્ટમ આંક વડે. ગૌણ ક્વોન્ટમ આંકને l કહેવાય. હવે મુખ્ય ક્વોન્ટમ આંક શું છે, ગૌણ ક્વોન્ટમ આંક શું છે, એની માહિતી આપણે મેળવવાના જ છીએ. ઓલરેડી તમને હમણાં મેં કહી દીધું, શ્રોડિંજરના સમીકરણ દ્વારા આપણે આ 3 ક્વોન્ટમ આંક જાણી શકીએ. મોસ્ટ IMP યાદ રાખજો. આપણે ટોટલ ભણવાના 4 છે, પણ શ્રોડિંજર દ્વારા શ્રોડિંજરના સમીકરણથી આપણને 3 ક્વોન્ટમ આંકની કિંમતો મળે છે. ચાલો આગળ વાત કરીએ. આપણે કક્ષાને દર્શાવી હોય તો હમણાં જ તમને વાત કરી કે l m n o p q r એવી રીતના તમે દર્શાવી શકો. બરાબર? મોસ્ટ ઓફ 4 યાદ રાખવાની, કે l m n. n બરાબર 1 એટલે k, n બરાબર 2 એટલે l, n બરાબર 3 એટલે m, n બરાબર 4 એટલે n, પછી n બરાબર 5 હોય તો n પછી જે આવતું હોય એ. ક્લિયર? ચાલો આની અંદર કક્ષકને તમારે દર્શાવ્યો હોય તો અંગ્રેજી મૂળાક્ષર જ છે, પણ જોજો સ્મોલ. કેવા? સ્મોલ. s p d f. spd જોતા કે નહીં? s p d f પણ કેવા? સ્મોલ વડે દર્શાવી શકાય. f પછી g h i. પણ મોસ્ટ ઓફ આપણે આ 4 સુધી આવશે. g આવે તો આવે. બરાબર? 4 સુધીમાં આપણું પૂરું થઈ જશે. ચાલો આગળની વાત કરીએ. એના પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્યાં સ્ટાર કરી દો. શું ખબર પડે ભાઈ? અત્યાર સુધી સર તમે કક્ષાનો ભણાવો છો, પણ કક્ષાથી ખબર શું પડશે? તો બેટા ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં હશે? ઇલેક્ટ્રોન બાઉન્ડ્રી ખબર પડી જશે. આની બહાર તો નહીં જ હોય, એની અંદર તમે ગોતો ગમે ત્યાં તો ઇલેક્ટ્રોનનું સ્થાન ખબર પડી જશે. બીજું કે ઇલેક્ટ્રોનની ઉર્જા શું છે એ ખબર પડી જશે. જો બાળક મોટું થશે એટલે એને થોડીક પરમિશન મળશે. શેરીની બહાર છે એ સોસાયટી સુધી જઈ શકે, સોસાયટીની બહાર ન જઈ શકે. સમજો 10-15 શેરીની સોસાયટી હોય, 10-15 શેરી હોય એક સોસાયટીમાં, તો જ્યારે એ મોટો થશે એટલે શું થશે? એને ભાઈ સોસાયટી સુધી જવાની પરમિશન મળી જશે. ક્લિયર? એટલે એ ત્યાંથી બીજી કક્ષાની અંદર બીજી શેરીમાં જઈ શકશે, ત્રીજી શેરીમાં જઈ શકશે. તો કહેવાનો મતલબ આપણને મોટો થશે એટલે ઉર્જા મળશે આપણને. તમને હું સમજાવું છું પણ તમને લગભગ સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું. ઉર્જા આપણને મળી જશે, ઇલેક્ટ્રોનની ઉર્જા એ જેટલાના સ્તરની અંદર હશે એટલામાં સ્તરની અંદર. પછી કેન્દ્રથી કેટલો આગો છે, જો ઉર્જા મળી જાય, જો કક્ષા કઈ કક્ષામાં એ પરિભ્રમણ કરે છે એ મળી જાય, એનો મતલબ છે આપણને શું મળી શકે? અંતર મળી શકે. તો આ બધી જ વસ્તુ આપણને મળે છે. જ્યારે કક્ષક દ્વારા
એક જ વાત ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જાણી શકાય. કક્ષક આપણને એ બતાવશે કે બેટા અહીંયા ઇલેક્ટ્રોન છે. શું બતાવશે? આ જગ્યાએ ઇલેક્ટ્રોન છે. કક્ષાની અંદર એ ક્યાં પડ્યો છે એ તમારે જોવું હોય તો કક્ષક જરૂરી છે. તો રેડી? કક્ષા અને કક્ષક વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ. ચાલો હવે ભણવાના છે આપણે મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. બે આપણે પૂરા કરશું, બે એના પછીના લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ક્લિયર? પહેલા આટલું જોઈ જાઓ પછી આગળ જઈએ. ચાલો ફરી પાછો એક પ્રશ્ન આવી ગયો આપણી સામે કે ભાઈ ક્વોન્ટમ આંક શું છે? તો એનું સોલ્યુશન હું તમને આપું છું. વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ આંક એટલે બીજું કંઈ નથી. ક્વોન્ટમ આંક એટલે પરમાણુમાં રહેલા કોણ હોય પરમાણુમાં? આપણે કોની વાત અત્યારે પાઠમાં કરીએ છીએ? ઇલેક્ટ્રોનની જ કરીએ છીએ ક્યારના. ક્યાં છે, કેવી રીતનો છે, એ જ પ્રશ્નો આપણી સામે હતા. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની માહિતી મેળવવા ઉપયોગી આંકને માહિતી મેળવવા ઉપયોગી આંકને શું કહેવામાં આવે? ક્વોન્ટમ આંક કહે છે. આપણું હેડિંગ ક્વોન્ટમ આંક. ઇલેક્ટ્રોનના કચ્ચા તીઠા, ઇલેક્ટ્રોન શું કરતો હશે, ઇલેક્ટ્રોનના કયા કયા ભવાડા કરેલા છે ઇલેક્ટ્રોને, કહેવાનો મતલબ ઇલેક્ટ્રોને શું શું નાટક કરેલા છે, શું શું મસ્તી કરેલી છે, બધું જ વસ્તુ આપણા ક્વોન્ટમ આંક પાસે હશે. અને કેટલા ક્વોન્ટમ આંક આપણે ભણવાના છે? તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણને ત્રણ ખબર છે. શ્રોડિંજર ભણ્યા એટલે પહેલો કયો હતો? મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય. નંબર 2 કયો હતો? તો ગૌણ ક્વોન્ટમ આંક. બરાબર. નંબર 3 કયો હતો? તો ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંક. આખું નથી લખતો, આમાં પાછળ છે ને પછી બહુ લખવું પડે. ચુંબકીય ક્વોન્ટમ આંક. બધાની નિશાની તમને લખી દઉં. ચાલો, આની સ્મોલ n થાય, આની સ્મોલ l, આની સ્મોલ m l કહેવાય. અને આ ત્રણ આપણને ક્યાંથી મળ્યા છે? આ યાદ રાખજો, ક્યાંથી મળેલા છે આપણને? આ શ્રોડિંજર પાસેથી. કોની પાસેથી? શ્રોડિંજરનું તમે વેવ ઇક્વેશન સોલ્વ કરો ને તો એના ઉપરથી આ તમને ત્રણેય ક્વોન્ટમ આંક મળી જાય. પણ જે 3 ક્વોન્ટમ આંકથી આપણે પરમાણુને એસ્ટાબ્લિશ નથી કરી શકતા. એસ્ટાબ્લિશ એટલે એને આપણે રજૂ નથી કરી શકતા. તો એના માટે હજી એક ક્વોન્ટમ આંક જે પાછળથી શોધાયો છે અને જેને કહેવાય છે સ્પિન ક્વોન્ટમ આંક. શું કહેવાય છે? સ્પિન ક્વોન્ટમ આંક, જેને s વડે દર્શાવવામાં આવે છે. તો આપણે આ 4 ક્વોન્ટમ આંક ભણવાના છે. થિયરીની અંદર પણ પૂછાય. આગળ હમણાં આપણે સવાલ જોયો કક્ષા અને કક્ષક વાળો, તો 2 માર્ક્સનો IMP સવાલ. તમે ગમે ત્યારે પૂછો છો સર કયા વાંચવા, તો હું તમને કહેતો જ જાઉં છું. એ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આ ક્વોન્ટમ આંકની થિયરી પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર. કોઈ પણ મુખ્ય ક્વોન્ટમ આંક શું છે તો એવું પણ પૂછાઈ શકે. પણ સોરી, એની અંદર બેટા આપણે શું યાદ રાખવાનું છે? તો એની અંદર જે સૂત્ર આવશે એના દાખલાઓ જી નીટની અંદર બહુ બધી વખત પૂછાય છે. જી નીટ, હવે અહીંયાથી જી નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર થાય છે? બહુ બધી વખત પૂછાય છે અને બધાનું ફેવરિટ એટલે ક્વોન્ટમ આંક. ક્લિયર? ચાલો આપણે ક્વોન્ટમ આંકની શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયાથી તમારો પાઠ એકદમ વેરી મોસ્ટ IMP બની જાય છે. જી નીટની અંદર તો MCQ પૂછાય છે, તો એટલા માટે આમાંથી MCQ બહુ બધા નીકળે છે. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા મુખ્ય ક્વોન્ટમ આંકની. શું છે મુખ્ય ક્વોન્ટમ આંક? તો બેટા મુખ્ય ક્વોન્ટમ આંક હું તમને જેમ યાદ રખાવું એવી જ રીતના તમારે યાદ રાખવાનો છે. સૌથી પહેલા યાદ રાખવાનું છે સંજ્ઞા. ચાલો મને કયો સંજ્ઞા હમણાં જ તમે ભણ્યા છો? શું છે? હમણાં જ તમે ભણ્યા હતા એની સંજ્ઞા છે n. ક્લિયર એટલું? ચાલો પછી મુખ્ય ક્વોન્ટમ આંક સર શું કામ ભણાવો છો? તો એનો કંઈક ઉપયોગ હશે બેટા, એટલે જ ભણાવતો હોય. બરાબર. તો એનો ઉપયોગ શું છે? તો બેટા એનો ઉપયોગ છે કક્ષા દર્શાવવા. શું દર્શાવવા? કક્ષા દર્શાવવા. હવે ખાસ અગત્યની વાત, ખાસ એટલે ખાસ ડેન્જર વસ્તુ હું તમને કહું છું. કક્ષાના હુલામણા નામ છે. કક્ષાના કેવા નામ? હુલામણા. આવું નહીં લખતા હો પરીક્ષામાં. હુલામણા નામ. હુલામણા એટલે નિકનેમ. બરાબર ને? હમણાં કક્ષકનું લખ્યું હતું, કદાચ જોયું હોય તો બધાએ. શું લખ્યું હતું? સન ઓફ કક્ષા. કક્ષકનું હુલામણું નામ પેટા કક્ષા પણ કહેવાય. એ ભણશું આપણે. બરાબર. ચાલો, હુલામણા નામ કયા છે એ તમારે યાદ ખાસ રાખવાના છે. એક તો કક્ષાને કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કોષ કક્ષાનું બીજું નામ. એનું એક હજી નામ છે ઉર્જા સ્તર. ઉર્જા સ્તર. આ છે ને મેં કક્ષાવાળો તફાવત લખાયો તો ત્યાં લખી રાખો.
ત્યાં લખી નાખો આ બંને વસ્તુ. હુલામણા નામ એના બે છે, કક્ષા, કોષ, ઉર્જા સ્તર, આ બધી જ વસ્તુ એક જ છે. અને જે કોના વડે દર્શાવી શકાય? તો મુખ્ય ક્વોન્ટમાંક વડે દર્શાવી શકાય છે. ક્લિયર? ચાલો સર આનું કઈ મહત્વતા, એની અગત્યતા છે કે? અગત્યતા એટલે મહત્વ કઈ છે? હા બેટા, એનું મહત્વ છે. આના દ્વારા આપણે કક્ષાની ઉર્જા અને કક્ષાનું કદ જાણી શકીએ. કક્ષાની ઉર્જા અને કદ જાણી શકાય. બરાબર, મુખ્ય ક્વોન્ટમાંક દ્વારા આપણે શું જાણી શકીએ? કક્ષાની ઉર્જા અને એનું કદ જાણી શકીએ છીએ. ક્લિયર એટલી વસ્તુ? ચાલો હવે જો, હવે આપણે કક્ષાને દર્શાવીએ છીએ કોના તરીકે? n તરીકે. તો n બરાબર શું હોઈ શકે? n બરાબર શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા. શૂન્ય સિવાયની કોઈ પણ કેવી? કોઈ પણ ધન પૂર્ણાંક. કેવી? ધન પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો ધન પૂર્ણાંક શૂન્ય સિવાયની કઈ કઈ હોય? 1 હોય સર, 2 હોય, 3 હોય, 4 હોય, 5 અને ઇન્ફિનિટિવ હોય. કેટલી હોય? ઇન્ફિનિટિવ હોય જ ને. ધન પૂર્ણાંક તો બહુ બધી હોય. તો બેટા હવે આપણે એ જ શીખવાનું છે. અહીંયા આપણે લખીએ છીએ સંખ્યા એટલે કે કક્ષા. બરાબર, અને અહીંયા લખીએ છીએ એની સંજ્ઞા. ખાસ યાદ રાખવાની વસ્તુ હવે આવી ગઈ. હવે સમજો કે તમે n બરાબર 1 લખો છો. કેટલા લખો છો? 1. તો પહેલી કક્ષાનું જે નામ છે એ છે કે કક્ષા. કઈ કક્ષા? કે કક્ષા. પહેલી કક્ષાને શું કહેવાય? કે. નંબર 2 કરો તો એનું નામ થઈ જશે L. શું થઈ જશે? L. તો બેટા એવી જ રીતના હવે 3, 4, 5 આવી રીતના આવશે, પણ મોસ્ટ ઓફ 4 સુધી આવશે એટલે હું અત્યારે 4 સુધી લખું છું. 3 હોય તો એને શું કહેવાય? કે L. પછી શું આવે? M. પછી શું આવે? N. O, P, Q, R. બરાબર, આવી રીતના દર્શાવી શકાય. હવે તમને એવું પૂછશે, જો અત્યાર સુધી તમે બોહરનો એક તમને કદાચ એક્ઝામ્પલ યાદ હોય તો આપણે એવું ભણતા કે n બરાબર 2 માંથી n બરાબર 3 માં જાય છે, અથવા n બરાબર 4 માંથી n બરાબર 1 માં આવે છે. તો બેટા હવે તમને હું એવું પણ પૂછી શકું કે કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે? m કક્ષામાં જાય છે. અથવા ઇલેક્ટ્રોન L માંથી ક્યાં આવે છે? m માં આવે છે. તો હવે તમને ખબર પડવી જોઈએ L કઈ કક્ષા કહેવાય? n બરાબર શું કહેવાય? L માટે. m માટે શું કહેવાય? n માટે. k માટે. તો આ ખાસ શીખવાનું છે. બરાબર, તમને એવું હું પૂછી દઉં કે બેટા એક ઇલેક્ટ્રોન જે છે એ કક્ષા k માંથી L કક્ષા m કક્ષામાં જાય છે, તો એ કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જતો હશે? તો k એટલે n બરાબર 1 કહેવાય. અને કઈ કક્ષામાં જાય? m કક્ષામાં, એટલે m બરાબર શું કહેવાય? 3 કહેવાય. m માટે n બરાબર 3 કહેવાય. ક્લિયર? તો આ વસ્તુ એક આપણે શીખવાની હતી. સમજી ગયા આટલું? ચાલો હવે આગળ વાત કરીએ. તમે નાના હતા ત્યારે સર ભણેલા છો? હા સર, અમને ખબર છે, હું ભણેલા છો. ઓકે બેટા, હું એમ કહેવા માંગુ છું, અહીંયા લખીએ આપણે, મજા આવશે. તમે નાના હતા ત્યારે એવું ભણતા કે પહેલી કક્ષામાં સર 2 જ ઇલેક્ટ્રોન સમાય. ઓકે, અમને અમારા મેડમે શીખવાડ્યું હતું સર પહેલી કક્ષામાં તો 2 સમાય. 2 થી વધારે તમે નાખી જ ન શકો. પછી સર બીજી કક્ષામાં અમને કદાચ એવું કીધું હતું મેડમે કે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હા મને યાદ છે, 8 સમાય. તો બેટા એ કેમ એવું છે? તો એના માટેનું એક સૂત્ર હવે 11 સાયન્સમાં આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રોનની વધુમાં વધુ સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. બરાબર યાદ રાખજો, 2n². શું સૂત્ર છે? 2n². ચાલો હવે તમને જે મેડમ ભણાવતા હતા યાદ કરો. મેડમ હોય કે સર હોય, જે ભણાવતા હોય, તમને એવું કહેતા પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો તમારે પહેલી કક્ષા એટલે n બરાબર શું મૂકવું પડે? 1. તો n બરાબર 1 મૂકો એટલે અહીંયા શું થઈ જશે? 2 કૌંસમાં 1 નો વર્ગ એટલે 2. તો જો પહેલી કક્ષામાં મેક્સિમમ વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. ચાલો બીજી કક્ષાની આપણે વાત કરીએ. n બરાબર 2 હોય તો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2 એટલે 8. હા સર, આવ્યું હવે આવડવા માંડ્યું છે. ચાલો ત્રીજી કક્ષા હોય તો વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? n બરાબર 3 હોય તો બેટા એમાં 18 ઇલેક્ટ્રોન સમાય. તો હવે ખબર પડે છે, પહેલી કક્ષા હોય, બીજી કક્ષા હોય, ત્રીજી કક્ષા હોય, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય. હવે તમને એમ પૂછી દે કે ભાઈ 12મી કક્ષા છે, ચાલો 12મી કક્ષા, તો મેક્સિમમ ઇલેક્ટ્રોન કેટલા સમાશે 12મી કક્ષાની અંદર? કોઈ 12મી કક્ષા પૂછશે નહીં, હજી સુધીમાં એવું નથી. બરાબર, તમને એમ પૂછી દે કે 5મી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 5 નો વર્ગ કેટલો આવે? 25. 25 ગુણ્યા 2, 50 ઇલેક્ટ્રોન એમાં સમાઈ શકે. તો આ યાદ રાખજો, આવું પૂછાઈ શકે MCQ ની અંદર.
ચાલો બીજી વાત કરીએ એના પછીની સૂત્ર. આ બધા હવે આપણે શું ભણીએ છીએ? સૂત્ર ભણીએ છીએ. બરાબર, બે સૂત્ર આપણે ભણવાના છે. એક તો કેટલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને વધુમાં વધુ કક્ષકો કેટલી સમાઈ શકે. વધુમાં વધુ કક્ષકોની સંખ્યા. તો એના માટેનું બેટા સૂત્ર છે n². ખાલી શું? n². હવે વધુમાં વધુ કક્ષકોની સંખ્યા, તો હમણાં જ તમને મેં કીધું હતું કક્ષાની અંદર શું આવેલું હોય? કક્ષકો હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વેરી વેરી હાઈ છે, 90% જેટલી છે. તો એ કક્ષકો કોઈ એક કક્ષાની અંદર કેટલી કક્ષકો આવેલી હોય તો એને શોધવા માટેનું સૂત્ર n² છે. સમજો કે n બરાબર 1 છે એટલે પહેલી કક્ષા છે, k કક્ષા છે. તો k કક્ષામાં વધુમાં વધુ કક્ષકો કેટલી હોય? તો જો n નો વર્ગ 1 નો વર્ગ કરો એટલે શું જવાબ આવે? 1. એનો મતલબ કક્ષાની અંદર પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય છે અને એ કઈ હોય એ આપણે હમણાં આની પછી જોવાના જ છીએ. બરાબર, તમને એવું કીધું હોય કે n બરાબર 2 છે તો 2 ની અંદર કેટલી કક્ષક હોય? તો 2 નો વર્ગ કરવાનો, કેટલી આવે? 4 આવે. બરાબર છે, એટલે એની અંદર મેક્સિમમ કેટલી કક્ષકો હોય? 4 કક્ષક. તમને કીધું કે ભાઈ n બરાબર 3 છે તો એની અંદર મેક્સિમમ કક્ષકો કેટલી હોય? તો 3 નો વર્ગ કરો ભાઈ, 9 આવે. તો કક્ષકોની સંખ્યા તમને મળે છે. ક્લિયર? આ બંને સૂત્ર તમારે ખાસ મોઢે કરવાના છે. અહીંયા આપણો મુખ્ય ક્વોન્ટમાંક પૂરો થાય છે. ક્લિયર? આના પછી હવે જોવાના છીએ આપણે બીજો ક્વોન્ટમાંક, પણ એ પહેલા આખું સરસ વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, કોપી કરો, મગજમાં ઉતારી જાઓ. ચાલો બેટા, એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહી ગઈ છે. અહીંયા સ્ટાર કરેલો છે ત્યાં જ લખી દઉં છું, ભૂલાઈ ગયું હતું, ફરીથી આપણે કરીએ છીએ. જો હજુ એક વસ્તુ બાકી છે. જેમ જેમ n નું મૂલ્ય વધશે, શું વધશે? n નું મૂલ્ય વધે તેમ શું થાય? n નું મૂલ્ય વધે તેમ. તો આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે એમ બેટા સૌથી પહેલી વાત કે કક્ષાની શું વધે? કક્ષાની ત્રિજ્યા વધે. કેવી રીતના સર? તમે આ વળી કેવું લાવ્યા? તો બેટા આપણને ખબર છે. જો સમજો કે આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર, એની ફરતે અહીંયા આ પહેલી કક્ષા હોવાની એટલે એને n બરાબર આપણે 1 કહીએ છીએ. પછી શું હોવાનું? એનાથી મોટી કક્ષા એટલે n બરાબર 2 કહીએ. કેમ આપણે હમણાં કીધું બાળક છે એ પહેલા નાનું હોય તો શેરીમાં જઈ શકે, પછી સોસાયટીમાં જઈ શકે, પછી એને આખું સિટી રખડવાની પરમિશન મળે, પછી આઉટ ઓફ સિટીમાં પણ જઈ શકે. એના જેવું છે આ. n બરાબર 2, પછી n બરાબર 3. તો જો આ જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય એમ શું થાય? કક્ષાની ત્રિજ્યા વધતી જાય છે. બીજી અગત્યની વાત કે કક્ષાની ત્રિજ્યા વધતી હોય તો કક્ષાનું કદ પણ વધે. બરાબર ને? કક્ષાની ત્રિજ્યા વધે તો કદ પણ વધવાનું જ છે, કેમ કે એ ચલે છે શું થાય? કદને એ કહીએ તો એ ચલે છે r કહેવાય. જેમ ત્રિજ્યા વધે એમ કદે વધે. ચાલો નંબર 3, ત્રીજી વાત અગત્યની, કક્ષાની ઉર્જા પણ વધે. ઉર્જા વધે કઈ રીતે સર? તો બોહરનો પરમાણુ નમૂનો યાદ કરો. અંદરની કક્ષા કરતા બહારની કક્ષાની ઉર્જાઓ કેવી હોય? વધારે હોય સર. હા, એ યાદ આવી ગયું. ઓકે બેટા, અંદરની કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોનને બહારની કક્ષામાં મોકલવું હોય તો ઉર્જા આપવી પડતી હતી. એનો મતલબ બહારની જે કક્ષાઓ હતી એ બધી કેવી હતી? વધારે એનર્જી વાળી. એટલે જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે એમ શું વધતું જાય? યસ, કક્ષાની ઉર્જા વધતી જાય. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષામાં હોય તો એ કેન્દ્રની નજીક હોય, બીજીમાં હોય તો એનથી દૂર જાય, ત્રીજીમાં હોય તો એનથી દૂર જાય. એટલે ઇલેક્ટ્રોન જ્યારે n નું મૂલ્ય વધતું જશે ત્યારે શું થાય? n નું મૂલ્ય વધે ત્યારે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી આકર્ષણ, કેન્દ્રથી દૂર જતો જાય. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય. ક્લિયર? ચાલો હવે અગત્યની વાત બીજી એક છે. શું શીખવાનું છે? તો ભાઈ તમને અમુક વખતે આવો ક્વેશ્ચન પણ પૂછી દે છે. જો આવો ક્વેશ્ચન પણ પૂછાય છે. ક્વેશ્ચન અત્યારે ક્વેશ્ચન લખી દઈએ. 3p કક્ષામાં, 3p કક્ષકમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ગણો. કોણીય વેગમાન. બરાબર, અત્યારે ખાલી જસ્ટ નોલેજ છે. આ 3p ને એ બધું શું છે અત્યારે સમજવાની જરૂર નથી. હમણાં ગૌણ ક્વોન્ટમાંક સમજશો પછી ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોણીય વેગમાન પૂછેલું હોય, ખાલી કોણીય વેગમાન યાદ રાખજો. તમને કોણીય વેગમાન પૂછેલું હોય તો આના માટેનું એક સૂત્ર તમે ભણી ગયા, mvr બરાબર nh/2π. હા કે ના? હા સર, ભણી ગયા. તો આ mvr એટલે બીજું કઈ નથી. તો ત્યાં શું છે? કોણીય વેગમાન છે. શું છે? કોણીય વેગમાન. ચાલો હવે
3 છે તો આ 3 એટલે શું થાય n ની કિંમત છે તો આનું કોણીય વેગમાન ગણવું હોય તો 3h/2π કહેવાય બરાબર આ હમણાં તમે બીજું એક ક્વોન્ટમાંક ભણીને વધારે ડિટેલ શીખજો પણ આ સૂત્ર યાદ રાખજો કોણીય વેગમાનનું આ એક સૂત્ર છે કોણીય વેગમાન મેળવવા માટેનું nh/2π હવે કોપી કરી લ્યો પછી આગળ વધવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના ક્વોન્ટમાંક તરફ આગળ વધીએ છીએ ત્યાર પછીનો અગત્યનો ક્વોન્ટમાંક એટલે ગૌણ ક્વોન્ટમાંક વિદ્યાર્થી મિત્રો એના ત્રણ નામ છે ગૌણ ક્વોન્ટમાંક એટલે પણ એક જ થાય કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ સેમ અને એઝિમ્યુથલ ક્વોન્ટમાંક એટલે પણ સેમ જ થાય કહેવાનો મતલબ આ એના ઉલામણા નામ છે બીજા નામ છે ક્લિયર ચાલો સૌથી પહેલી વાત કરવાની શું હોય આપણે દર વખતે કરીએ છીએ સંજ્ઞાની તો પહેલા વાત કરશું સંજ્ઞા તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં કીધું તો આની સંજ્ઞા શું થાય l શું થાય સ્મોલ l ક્લિયર એટલું પછી આપણે વાત કરીએ સર શું કરવા ભણાવો છો ઉપયોગ કયો પહેલા તો અમને તો બેટા આના મદદથી આપણે શું કરી શકીએ કક્ષકને નક્કી કરવા માટે કક્ષકને નક્કી કરવા માટે બરાબર આ એનો ઉપયોગ છે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની અગત્યતા શું છે સર અગત્યતા મહત્વ શું છે તો બેટા આના મદદથી આપણે શું જાણી શકીએ કક્ષકનો સદિશ આકાર જાણી શકાય શું જાણી શકાય સદિશ આકાર એટલે 3D ની અંદર કક્ષક કેવી દેખાતી હશે તો એ આપણે જાણી શકીએ l ક્વોન્ટમાંક દ્વારા આ ક્વેશ્ચનો પૂછાય છે MCQ ની અંદર પૂછવા હોય તો પૂછી શકીએ m ની અગત્યતા શું છે l ની અગત્યતા શું છે m ની અગત્યતા આવશે બરાબર તો આ બધું યાદ રાખવાનું છે ચાલો હવે આગળની વાત કરીએ એના પછી મૂલ્યની વાત કરીએ કોની આપણે વાત કરીએ મૂલ્ય l નું મૂલ્ય અને એની નીચે આપણે લખીએ સંજ્ઞા બરાબર કેમ આપણે n = 1 હોય તો k કહેતા હતા n = 2 હોય તો આપણે શું કહેતા હતા k પછી l કહેતા હતા એવી જ રીતના l નું મૂલ્ય શરૂ થશે 0 થી ખાસ યાદ રાખજો n નું મૂલ્ય 1 થી ચાલુ થાય l નું 0 થી થાય એ હમણાં કેમ એવું થાય એ હમણાં જ આપણે શીખશું બરાબર 0 1 2 3 4 5 આવી રીતના આવશે ક્લિયર ચાલો હવે આપણે હમણાં શીખ્યા કક્ષકને આપણે કોના વડે દર્શાવીએ છીએ યસ s જો 0 હોય l નું મૂલ્ય તો એ કક્ષકને s કહેવાય જો 1 હોય તો એને કહેવાય p પછી 2 હોય તો એને કહેવાય d 3 હોય તો f 4 હોય તો g 5 હોય તો x બરાબર એટલે આવી રીતના દર્શાવી શકાય છે મોસ્ટ ઓફ x સુધી આવશે g ને h ને બધું નહીં આવે તમારે ક્લિયર એટલું l નું મૂલ્ય અને સંજ્ઞાની વાત થઈ ગઈ આપણે ચાલો આ l નું મૂલ્યનું કોષ્ટક જ બનાવી દઈએ બરાબર છે અહીંયાથી આમ બસ પડી દઈએ ચાલો ક્લિયર l નું મૂલ્ય અને સંજ્ઞાની વાત થઈ ગઈ હવે l નું મૂલ્ય જે છે એ કેવી રીતના નક્કી કરી શકાય તો l નું મૂલ્ય માટેનું સૂત્ર l ના મૂલ્ય માટેનું સૂત્ર તો બેટા l ના મૂલ્ય માટેનું જે સૂત્ર છે એ સૂત્ર છે 0 થી n - 1 શું સૂત્ર છે 0 થી n - 1 બરાબર છે શું સૂત્ર થશે 0 થી n - 1 અને ખાસ ત્યાં લખી રાખો l નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે n ઉપર l નું મૂલ્ય n પર આધાર રાખે છે અને n એટલે બીજું કંઈ નથી શું છે મુખ્ય ક્વોન્ટમાંક આધાર રાખે છે બરાબર n બરાબર શું છે ખબર છે ને મુખ્ય ક્વોન્ટમાંક છે બરાબર ચાલો આગળ જોઈએ એના પછી હવે એક અગત્યની વાત એવો સવાલ પૂછાયેલો છે કે l નું મૂલ્ય n કરતા નાનું હોય મોટું હોય કે એના જેટલું હોય તો હંમેશા યાદ રાખજો જો અહીંયા l નું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે 0 થી n - 1 જો તમે n બરાબર 1 લેશો n બરાબર તો 1 થી ચાલુ થવાનું છે કક્ષા તો પહેલી કક્ષા હોય બીજી હોય ત્રીજી હોય જો તમે n બરાબર અહીંયા 1 લો તો 1 - 1 એટલે શું થઈ જાય 0 થઈ જાય તો 1 - 1 એટલે 0 તો l નું મૂલ્ય શું મળ્યું 0 થી 0 એનો મતલબ 0 જો તમે n બરાબર 2 લો તો અહીંયા શું મળશે 2 - 1 એટલે 1 હમણાં આપણે શીખીએ ચાલો પહેલા એટલું યાદ રાખી લો કે l નું મૂલ્ય હંમેશા n કરતા ઓછું હોય એટલે કહેવાનો મતલબ m is greater than l નું મૂલ્ય હંમેશા નાનું હોય બરાબર
ચાલો હવે n બરાબર 0 હોય તો n બરાબર 0 તો કોઈ દિવસ હોય જ નહીં, બરાબર. n બરાબર 1 માટે ક્વેશ્ચન આપણે લખીએ છીએ n બરાબર 1 માટે l નું મૂલ્ય શોધો. l નું મૂલ્ય શોધો. ચાલો n બરાબર 1 છે તો l નું મૂલ્ય શું થાય? l બરાબર આપણે શું લખીએ? 0 થી n - 1. તો n બરાબર 1 મૂકી દો એટલે 0 થી 0 એનો મતલબ છે 0. 0 થી 0 ની વચ્ચે કેટલા આંકડા આવે? તો ભાઈ 0 જ આવે, બરાબર. અને 0 ને આપણે આની સંજ્ઞા દર્શાવી હોય તો શું દર્શાવીએ સંજ્ઞા? l ની કિંમત જ્યારે 0 આવશે ત્યારે એને કઈ કક્ષક કહેવાશે? યસ, s કક્ષક કહેવાય. કઈ કક્ષક કહેવાય? s કક્ષક. સમજાય છે? ચાલો બીજી વાત કરીએ. l પછી આપણે જો n બરાબર ક્વેશ્ચન નંબર 2, બરાબર. n બરાબર જો 1 હોય તો n બરાબર 1 આવી ગયો. હવે 2 હોય તો l નું મૂલ્ય l બરાબર 0 થી n - 1, 0 થી 2 - 1 એટલે 1. 0 ની 1 ની વચ્ચે કયા કયા આંકડા આવે? 0 અને 1 આવે. ચાલો હવે 0 ની સંજ્ઞા શું કહેવાય? s કહેવાય. 1 ની સંજ્ઞા શું કહેવાય? t કહેવાય. તો હવે સમજાય કે l નું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું? ચાલો n બરાબર 3 માટે મને કહો ફટાફટ. n બરાબર 3 માટે l બરાબર શું હોઈ શકે? તો 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. હવે ડાયરેક્ટ આવડી જવું જોઈએ, બરાબર. એની કરતા એક ઓછું લેવાનું. 0 થી n - 1 એટલે 3 - 1 એટલે 2 એટલે 0 થી 2 ની વચ્ચે શું આવી શકે? 0, 1 અને 2 એટલે કહેવાનો મતલબ s આવશે, t આવે, 2 એટલે t આવે, બરાબર. n બરાબર જો 4 હોય તો l બરાબર શું આવે? 0, 1, 2, 3. 0 એટલે s, 1 એટલે t, 2 એટલે t, 3 એટલે શું કહેવાય છે? f. જો એ એની લખું બીજે ક્યાંથી નથી લખતો. હવે આવો છે ને આવા પ્રશ્નો પૂછી શકાય. જો l નું મૂલ્ય 4 હોય તો l ના કયા કયા મૂલ્ય શક્ય છે? બરાબર. કયા કયા? 0, 1, 2, 3 આ બધા શક્ય મૂલ્યો છે. ચાલો તમને આવો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. જોજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. n બરાબર 2 અને l બરાબર 5. l બરાબર આપણે લખીએ 3. તો તે કઈ કક્ષક હશે? ચાલો કઈ કક્ષક હશે? n બરાબર 2 છે એનો મતલબ કે 2 અને l બરાબર 3 છે એનો મતલબ f. શું? f. તો 2f કક્ષક હશે. કઈ હશે? 2f. હવે તમને એવું પૂછેલું હોય કે આ કક્ષક અસ્તિત્વ ધરાવે કે ન ધરાવે? તો ધરાવી શકે આ કક્ષક અસ્તિત્વ? કેમ નહીં? જો બેટા l નું મૂલ્ય કોઈ દિવસ આ કક્ષક અસ્તિત્વ ધરાવે નહીં. આનું અસ્તિત્વ ન હોય, અસ્તિત્વ ધરાવે નહીં, કેમ કે l ઇઝ ગ્રેટર ધેન m છે, જે પોસિબલ નથી. ક્લિયર? પહેલા આટલું કોપી કરો. આને રિલેટેડ દાખલાઓ આપણે કરવાના છે. પહેલા આટલું ફટાફટ કોપી કરી જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલાઓ આપણને પૂછાશે. જો શું કીધું છે? આપેલી માહિતી ઉપરથી કક્ષકની સંજ્ઞા આપણે લખવાની છે. ચાલો ફટાફટ તમે જે સમજાશો એ જ લખવાનું. શું? n બરાબર 2 એનો મતલબ છે 2 અને l = 1 એટલે યાદ કરો. હવે યાદ રહી જવું જોઈએ 2p. ચાલો પછી n = 3, l = 0 એટલે 3s. n = 3, l = 3 એટલે 3f. l ની કિંમત 3 છે, બરાબર. પછી અહીંયા શું લખાશે કયો ફટાફટ? 4d, કેમ કે 2 છે ને. પછી અહીંયા શું લખાશે? 2f. અહીંયા શું લખાશે? 5f. ક્લિયર છે? ચાલો હવે તમને એવું પૂછવામાં, આ લખતા તો આવડી ગયું ને? સમજો એક ઉદાહરણ વધારે લઈ લો. n = 4 અને l = 5. તો શું લખાય? આપણે n = 5 અને l = 4 રાખીએ. ચાલો શું થશે? 5 પછી આને શું કહેવાય? l બરાબર 0 હોય તો s, p 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f અને g કહેવાય, બરાબર છે. l બરાબર 5g. ચાલો ઓકે. ચાલો હવે તમને એવું કહેવામાં આવે કે આમાંથી કઈ કક્ષક છે તે અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો બેટા કઈ કક્ષક અસ્તિત્વ ન ધરાવે? જ્યારે n આવું હોય ત્યારે જો l ની કિંમત n જેટલી કે એના કરતા વધારે હોય તો એ કક્ષક અસ્તિત્વ ન ધરાવે. જો આમાં l ની કિંમત n કરતા ઓછી છે, હા. આમાં ઓછી છે, હા. આમાં જુઓ તો બે સરખી છે તો આ કક્ષક અસ્તિત્વ ધરાવે નહીં.
આપણો સિદ્ધાંત એ છે કે L ની કિંમત n કરતા નાની હોવી જોઈએ તો અને તો જ એ કક્ષક અસ્તિત્વ ધરાવે. આ ધરાવે? હા સર આ ન ધરાવે. કેમ? કારણ કે L ની કિંમત જો n કરતા મોટી છે તો આ બધી કક્ષકો અસ્તિત્વ ધરાવી શકે નહીં. આ એક વસ્તુ આપણે શીખવાની હતી. બરાબર? આવું હોય કે ભાઈ n = 1 અને L = 2 તો શું થાય? n = 1 એટલે 1 અને L2 એટલે શું કહેવાય? d. તો 1d કક્ષક અસ્તિત્વ ધરાવી શકે નહીં. સમજો છો હવે? આ રીતના તમને ક્વેશ્ચનો પૂછાઈ શકે. ક્લિયર થાય છે? ચાલો આગળ જોઈએ. એના પછી હવે વાત કરીએ આપણે કોણીય વેગ. પહેલા આપણે વાત કરી દઈએ કે ભાઈ કક્ષક જે છે એ કક્ષકને શું કહેવાય? એનું હુલામણું નામ છે પેટા કક્ષા. હમણાં મેં ઉપર જ્યારે કક્ષા ભણાવી હતી, કક્ષા અને કક્ષકો, ત્યારે તમને કીધું હતું કક્ષકને શું કહેવાય? પેટા કક્ષા. અને હવે કક્ષકના દીકરાનું નામ, આનો દીકરો કોણ? તો કક્ષકનો જે દીકરો છે એને કહેવાય પેટા કક્ષક. શું કહેવાય? પેટા કક્ષક. કહેવાનો મતલબ આ એક પેઢી છે. સૌથી માસ્ટર છે કક્ષા, એટલે આ બાપા છે. સૌથી શું છે? ગ્રેન્ડફાધર, દાદા આપણે કહીએ ને, આ દાદા છે. પછી કક્ષાનો દીકરો કોણ? તો ભાઈ કક્ષક. બરાબર? એનો દીકરો કોણ? તો ભાઈ પેટા કક્ષક. શું? પેટા કક્ષક. એટલે આ એક પ્રકારની પેઢી છે. બરાબર? તમારા દાદા, પપ્પા અને તમે, એના જેવું છે આ. ક્લિયર? આ યાદ રાખજો. કક્ષાની અંદર કક્ષક હોય, કક્ષકમાં પાછી પેટા કક્ષકો હોય. ક્લિયર થાય છે આ? ઓકે. એટલે પેટા કક્ષક જાણવા માટેનું સૂત્ર છે કક્ષકમાં કુલ પેટા કક્ષક બરાબર, એને જાણવા માટેનું સૂત્ર છે આ સૂત્ર. કક્ષકમાં કેટલી પેટા કક્ષક હોય તો એના માટેનું સૂત્ર છે 2l + 1. સમજો કે L બરાબર, ધારો કે અહીંયાથી આપણે એક્ઝામ્પલ ચાલુ કરી દઈએ. ધારો L બરાબર 0 છે તો L ની કિંમત 0 હોય તો કુલ પેટા કક્ષક કેટલી આવે? પેટા કક્ષક બરાબર, તો ભાઈ 0 અહીંયા મૂકો એટલે 2 × 0 એટલે 0 અને 1 એટલે 1 આવે. L ની કિંમત 0 હોય ત્યારે. તો આ કઈ પેટા કક્ષક છે? તો એ એક S કક્ષક પોતે જ છે. કઈ છે? S કક્ષક પોતે. હજી એમ સમજવાનો બાકી છે એટલે થોડી તકલીફ પડશે હો. L બરાબર જો 1 હોય તો શું હોય? તો પેટા કક્ષક કેટલી હોય? પેટા કક્ષક બરાબર L ની કિંમત 1 મૂકો એટલે 2 × 2 + 1 એટલે કેટલી આવે? 3. એનો મતલબ P કક્ષકને 3 પેટા કક્ષકો હોય. બરાબર? પછી તમે L બરાબર 2 મૂકો, 2 હોય તો એનો મતલબ પેટા કક્ષક બરાબર શું થાય? તો મૂકો આમાં 2 × 2 એટલે 4 + 1 એટલે 5 હોય. અને L બરાબર 2 એનો મતલબ કઈ સંજ્ઞા શું થાય? D કક્ષક. D કક્ષકને કેટલી પેટા કક્ષક હોય? 5 પેટા કક્ષકો હોય. બરાબર? એટલે હવે આ છે ને બહુ અગત્યની વસ્તુ છે. કક્ષામાં કક્ષક, કક્ષકમાં પાછી પેટા કક્ષકો. ક્લિયર? આ આપણે એક સમજવાનું હતું. સમજાઈ જાય છે? ચાલો હજી વધારે દાખલા સોલ્વ કરશો એટલે વધારે સમજાશે. પણ અત્યારે આપણે આ વધુ ડિટેલમાં નથી જતા કેમ કે એમ ભણવાનું આપણે બાકી છે એટલા માટે. હવે આપણને પૂછાઈ શકે, જેમ ઓલામાં કીધું હતું એમ મેં, કક્ષીય કોણીય વેગમાન. શું પૂછાઈ શકે? કક્ષીય કોણીય વેગમાન. કક્ષીય કોણીય ક્વોન્ટમ આંક. વેગમાન નહીં, કક્ષીય કોણીય ક્વોન્ટમ આંક. એનું સૂત્ર બેટા યાદ રાખવાનું છે તમારે બધાએ. અને એ જે સૂત્ર છે એ સૂત્ર છે √L + 1 અને √12 h/2π. બરાબર? હવે જો અમુક વખતે આ h/2π ને h કટ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે ધ્યાન રાખજો. h કટ પણ કહેવાય. બરાબર? h/2π ને. એટલે સૂત્ર આવું બનશે. સૂત્ર શું બને? તો ભાઈ √L + 1 અને h કટ. અથવા બીજું સૂત્ર લખવું હોય તો h કટની જગ્યાએ તો ભાઈ તમે આવું લખી શકો √L + 1 h/2π. એ કૌંસની અંડરરૂટની બહાર છે. તમને એવું કહેવામાં આવે, સમજો ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન કે ભાઈ 2p નું કક્ષીય કોણીય વેગમાન
સોરી હો બેટા, અહીંયા વેગમાન જ આવશે, ક્વોન્ટમ આંક નહીં આવે. કક્ષીય કોણીય વેગમાન. ઇટ્સ માય મિસ્ટેક, સિલી મિસ્ટેક. ક્લિયર? કક્ષીય કોણીય વેગમાન ગણો તો તમારે શું મૂકવું પડે? કક્ષીય કોણીય વેગમાનનું સૂત્ર કયું છે? √L કૌંસમાં L + 1 h/2π. તો L બરાબર શું મુકાય? તો P એટલે L બરાબર શું થાય? આના ઉપરથી ખબર પડે ને, P એટલે શું થાય? L બરાબર થાય 1. તો 1 અહીંયા મૂકો એટલે 1 કૌંસમાં શું થશે? આનું જો સાદું રૂપ આપો, √1 અને 1 + 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે √2 આવી ગયા, √2 h/2π. આવો તમારો આન્સર આવશે. બરાબર? આને રિલેટેડ 1-2 દાખલાઓ કરીએ પછી આપણે પૂરું કરશું. પહેલા આટલું કોપી કરી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જઈએ આપણે દાખલા તરફ. આપણને શું કીધું છે જોઈએ. જો આપણને કીધું છે 4s કક્ષકનું કોણીય વેગમાન ગણો. બેટા હમણાં તમે જે સૂત્ર શીખેલા હતા એ કક્ષીય અથવા કક્ષકીય કોણીય વેગમાનનું સૂત્ર શીખ્યા હતા. અહીંયા તમને ખાલી પૂછેલું છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું એક સૂત્ર તમે શીખી ગયા છો. કયું? કોણીય વેગમાન બરાબર nh/2π. યાદ કરજો, આ ખાસ અગત્યનું છે, એટલા માટે હું તમને અટવાળવા જ સવાલ લખેલો છે. તમને પૂછેલું છે કોણીય વેગમાન, નહીં કે કક્ષીય કોણીય વેગમાન. તો n બરાબર છે એટલે n ની કિંમત શું મૂકશો? n કોનો કહેવાય? આ બંનેમાંથી 4. એટલે તમારો જવાબ અહીંયા આવશે 4h/2π. ચાલો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 2h/π. ક્લિયર? આ તમારો સાચો આન્સર. તમને ત્યાં કોણીય વેગમાન પૂછેલું છે. ચાલો નીચેનું આપણે સોલ્વ કરી. જો 6p કક્ષકનું કોણીય વેગમાન, જો અહીંયા કક્ષીય કોણીય વેગમાન. તો જ્યારે આવું હોય ત્યારે જ ઓલું √L વાળું સૂત્ર મૂકવાનું. પહેલા તમને કીધું છે કોણીય વેગમાન શોધવાનું. તો કોણીય વેગમાનનું સૂત્ર યાદ કરો, nh/2π. ચાલો શું મૂકશો? n બરાબર મુકાય આંકડો કેટલા છે? 6h/2π. તો શું લખી શકશો? 3h/π. થઈ ગયું? મળી ગયું? હવે તમને કીધું છે કક્ષીય કોણીય વેગમાન ગણો. તો કક્ષીય કક્કો વે. તો કક્કો વે નું સૂત્ર શું થાય? કક્ષીય કોણીય વેગમાનનું √L + 1 h/2π. હા કે ના? ખાસ યાદ રાખજો, કક્ષીય કોણીય વેગમાન પૂછેલું હોય ત્યારે અને ત્યારે જ આ સૂત્ર મૂકવાનું. હવે L બરાબર તમે શું લેશો? તો હવે આ જોવું પડે. P એટલે L બરાબર શું થાય? L બરાબર થાય 1. હા કે ના? તો 6p છે તો L બરાબર 1 મૂકી દો તો શું થશે? √1 કૌંસમાં 1 + 1 h/2π. ચાલો 1 + 1 એટલે 2, 2 ગુણ્યા 1 એટલે શું થશે? √2 h/2π. ક્લિયર? આનું સાદું રૂપ આપતા તમને હવે આવડવું જોઈએ. આનું સાદું રૂપ આપો ને તો આવું થાય, h/√2π. ક્લિયર છે? તો આ હતા આજના દાખલા. અહીંયા તમારા 2 ક્વોન્ટમ આંક પૂરા થાય છે. આ બાજુએ તમને આપેલું છે હોમવર્ક, ખાસ સોલ્વ કરજો, નગર તમે આના પછીના લેક્ચરમાં ખૂબ જ અટવાશો. એટલા માટે આ પહેલા સોલ્વ કરજો. ત્યાં સુધી ટાટા બાય બાય.